તિલકવાડાનો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલા બ્રાહ્મણ શેરીથી કાઠિયાવાડ તરફ જતો ધોરીમાર્ગ જે વર્ષોથી લોકોને અવરજવર માટે ઉપયોગી થતો હતો, 6-7 મહિનાથી ગંદકી જોવા મળે છે. અવરજવર તો ઠીક, પણ કદાચ રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. એમના માટે ત્યાંના સ્થાનિકો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. તિલકવાડા ગ્રામ પંચાયત નો કાઠિયાવાડનો આ માર્ગ જે વર્ષોથી ચાલુ છે, સાધુ સંતો અને પબ્લિક અહીંથી જવા આવવાનો ધોરીમાર્ગ છે. આજે કંઈક સમયથી આની ગંદકીના આધારે આ રસ્તો આજે પૂરેપૂરો બંધ થઈ ગયો છે. તો શું આની કોઈ સફાઈ થશે ખરી, કે પછી આને આ જ પરિસ્થિતિ રહેશે? તો આના માટે અમારે ક્યાં રજૂઆત કરવાની? આ પરિસ્થિતિ રહેશે તો કોલેરાની અને કોલેરો પણ ફાટી નીકળ્યું છે. પાણી પીવાનો બોર છે બાજુમાં, તોય કોઈ સફાઈ નથી, કંઈ નહીં. કોને મળવું, કોણ છે જાણકારી કે જે કરાવી શકે એવો? તો આ આપણે જોઈ શકીએ છીએ કે આ જે વર્ષોથી અવર જવર માટેનો આ એક માર્ગ હતો. જ્યારે મેન માર્ગ ઉપર જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય કે એ હોય તો લોકો આ રસ્તે વર્ષોથી અહીંથી અવર જવર કરી શકતા હતા. પણ આજે એ પરિસ્થિતિ થઈ છે કે અહીં ગંદકીના રાપ છે અને કદાચ આને કારણે ગામમાં રોગચાળો પણ એ ઉદ્ભવે, એમાં કોઈ એ નથી. એટલા માટે ખરેખર તાત્કાલિક આનું કંઈ થાય અને સાફ સફાઈ કરાવે એવી ગ્રામજનોની વિનંતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.